अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। जय सच्चिदानंद। आदर भावे प्रणाम। હવે પ્રશ્ન છે ભાવ પ્રમાણ આપ ક્યાંથી બોલો છો? મહેસાણા। ઓકે ઓકે। હાજી, પ્રશ્ન છે કે ભાવ પ્રમાણે પરમાણુનું કોટિંગ થઈને જે પૂતગલ બન્યું એમાં 6 તત્વો હોય છે કે કેમ? એમાં 6 તત્વો હોય છે, ચાર્જિંગ વખતે જ હોય। હવે બીજો છે ભાવ પ્રમાણે પરમાણુના કોટિંગ વખતે સમવાય કારણો ભાગ ભજવે છે કે કેમ? કે સમવાય કારણો ખાલી ડિસ્ચાર્જ વખતે જ હોય છે? સમવાય કારણો ડિસ્ચાર્જ વખતે હોય, દ્રવ્ય ચાર્જિંગ કોટિંગ વખતે નથી હોતા? ના હોય। સમવાય કારણો એટલે કુદરતે ભેગા કરેલા કારણોને સમવાય કહેવાય। અને 6 તત્વો ભેગા થવા એટલે મીન્સ કે એ કર્મ બંધન થયું તો એ રૂપકમાં આવશે, પછી એ જ કુદરતી રચના છે। અહીંયા કુદરતી રચના કોઝ રૂપે છે અને ત્યાં કુદરતી રચના રૂપક રૂપે છે। રૂપક વખતે સમવાય કારણો જોઈએ। રાઈટ। ધારો કે મેં જે વ્યક્તિ માટે રાગ કર્યો હોય કે જે વ્યક્તિ માટે દ્વેષ કર્યો હોય એ કદાચ અત્યારે કર્મ બાંધતી વ્યક્તિ પ્રત્યક્ષ ના પણ હોય, પણ એ વખતે મારે પ્રત્યક્ષ જોઈએ જ। એટલે એ કામ કુદરતનું છે, પણ આ તો સમજાવું છું। રાઈટ રાઈટ, ના સમજી ગયો સ્વામીજી। હવે આગળ છે કે દરેક કર્મ એ શ્વાસોશ્વાસને આધીન છે અને કર્મ વધુ હોય તો શ્વાસોશ્વાસ વધુ, આયુષ્ય પણ વધુ હોય। મહાવિદ્ય ક્ષેત્રમાં આયુષ્ય લાખો વર્ષના હોય છે, તો શું તેમના કર્મો વધુ હોય? બીજું, આપતાવાણીમાં ઉલ્લેખ છે કે જેમ પૂતગલ વધારે તેમ કાયા નાની, અને હાથીનું પૂતગલ મોટું ને કર્મ ઓછા અને કીડીને કર્મ બહુ હોય। તો આ કર્મ, પૂતગલ અને આયુષ્ય વચ્ચે કોઈ સંબંધ એક્ઝેક્ટ હોય છે? હા, કહું કે જેમ બોડીની સાઈઝ મોટી હોય એમ એને શ્વાસોશ્વાસ ભરવા માટેની ક્વોન્ટિટી વધારે જોઈએ અને સમય વધારે લાગે લેવા માટે અને છોડવા માટે। રાઈટ રાઈટ। મહાવિદ્ય ક્ષેત્રમાં 500 ધનુષની કાયા હોય ને અહીંયા આગળ તો અડધા ધનુષ્યની કાયા છે, બે ધનુષ્યની કાયા કહેવાય, 3.5 ને 7 ફૂટ મેક્સિમમ। એટલે એનું બોડી પણ એટલું હોય, એટલે શ્વાસ એને એટલો ભરવો પડે અને શ્વાસ એટલો કાઢવો પડે, એમાં પણ સમય લાગે ક્વોન્ટિટીને કારણે। એટલે એ લોકોનું આયુષ્ય લાંબુ છે એ સમય પ્રમાણે, બરાબર, એના આધારે સમય પ્રમાણે। હા, તમને કદાચ ખબર હશે આ યોગ વિદ્યામાં જે લોકો પારંગત હોય તે લોકો પોતે પોતાનો શ્વાસ રોકીને પોતાનું આયુષ્ય લંબાવી શકે છે। શું કરી શકે છે? આયુષ્ય લંબાવી શકે, કારણ કે તમારું આયુષ્યના કાઉન્ટિંગ શ્વાસોશ્વાસ સાથે છે। હવે તમે 1 કલાક શ્વાસ ના લીધો એટલે તમારું આયુષ્ય 1 કલાક એક્સટેન્ડ થયું। તમે કશું કરી ના શકો 1 કલાકમાં, પણ તમારું આયુષ્ય સમયને આધારે એક્સટેન્ડ થઈ ગયું। બરાબર, મારી વાત સમજાઈ શું કહું છું? આપણા હિમાલયમાં યોગીઓ 500 વર્ષના હોય છે, તો આ રીતે જ હોય ને। એ વખતે એમના કર્મો કોઈ કન્ઝ્યુમ ના થાય। બરાબર। એટલે સાયન્સ બધી જગ્યાએ કામ કરે છે, એટલા માટે હું તમને આ બધા દાખલા આપું છું। બિલકુલ બિલકુલ બિલકુલ। હવે છેલ્લે છે સ્વામીજી કે સૌથી પહેલા શું આવ્યું, કોઝ કે ઇફેક્ટ? સૌથી પહેલા શું આવ્યું, કોઝ કે ઇફેક્ટ આવે? પહેલું કોઝ જ આવે, બરાબર, પછી ઇફેક્ટ આવે। પણ મનુષ્ય ભાવમાં આયા પહેલા એ કુદરતી રચના પ્રમાણે જીવે છે। રાઈટ, ખ્યાલ આવે ને? મનુષ્ય ભાવમાં આયા પછી એનો કોઝ સ્ટાર્ટ થાય, પછી ઇફેક્ટ આવે। પણ મનુષ્યમાં પહેલી વખત આવે ત્યારે બટ નેચરલ આવે છે, એકેન્દ્રિય થી પંચેન્દ્રિય, અને ફર્સ્ટ ટાઈમ મનુષ્યમાં આવે એને કુદરતી રચના કહે છે। પછી મનુષ્યમાં આવ્યા પછી બુદ્ધિ પ્રાપ્ત થાય ત્યારે પછી એને કર્મ બાંધવાની સ્વતંત્રતા પ્રાપ્ત થાય છે। પછી જેવા કર્મ બાંધે એવી ગતિ થાય।
ખૂબ ખૂબ આભાર સ્વામીજી. પ્રણામ. જય સચિદાનંદ. જય સચિદાનંદ. જતીનભાઈ દવે. જય સચિદાનંદ. સંબંધી એ છે કે જ્યારે રોજબરોજ ના વ્યવહારમાં આપણે મનથી, વાણીથી, વર્તનથી જે બીજાને દુઃખો અપાઈ જાય છે, એવા સમયે આપણે થોડી વાર પછી આપણને ખ્યાલ આવે કે ભાઈ આ મનથી આપ્યું, વાણીથી કે કોઈ વર્તનથી આપણે ખોટું કરી નાખ્યું છે, એને દુઃખ થાય એવું વર્તન કર્યું છે, તો થોડી વાર પછી એ રિયલાઇઝ થાય તો એ દોષ ધોવાઈ જાય છે કે ભાઈ એવું હોય કે ભાઈ એ દોષનું આપણે બેસીને એને પૃથ્થકરણ કરીએ કે કઈ રીતે થયું, અથવા એને ખોદીને કાઢીએ તો જ એ દોષ નીકળે. ખાલી એટલું ભાવથી આપણે કહીએ કે ભાઈ આ જે દોષ થયો છે એ ખોટો છે અને આવું ન હોવું જોઈએ, તો એટલા માત્રથી દોષ ધોવાઈ જાય ખરો? પહેલી વસ્તુ એ છે કે તમને આ જ્ઞાન પ્રાપ્ત થયું અથવા તો વિજ્ઞાનની દ્રષ્ટિ સમજાય પછી આપણે ખરેખર શરીર છે કે આત્મા છે? આત્મા. આત્મા છે. શરીર એ શું છે? શરીર પૂતગલ નહીં. પૂતગલ શેના માટે છે? કર્મ ખપાવવા માટે. કર્મ ખપાવવા માટે. કર્મમાં પાપ પુણ્ય બે આવે? હાજી. તમે કોઈને સુખ દુઃખ આપો, તમને કોઈ સુખ દુઃખ આપી, બે આવે? હાજી. ઓકે. તો પછી આ સ્વતંત્ર ભાગ થયો કે પરતંત્ર ભાગ થયો? એ પરતંત્ર છે. તો પરતંત્રતા માટે આપણે જવાબદાર ખરા કે નહીં? પરતંત્ર માટે જવાબદાર નહીં. તો પછી આપણે પ્રતિક્રમણ કરવું એને પુરુષાર્થ કહેવાય કે ઉદય કર્મ કહેવાય? એ પુરુષાર્થનો એક ભાગ તો ખરો ને સ્વામીજી. ના, એટલે જો શરીર ચલાવવાની સ્વતંત્રતા આપણી પાસે ના હોય તો શરીર દ્વારા થતી ક્રિયા અતિક્રમણ, શરીર દ્વારા થતું ક્રિયા પ્રતિક્રમણ. એને પુરુષાર્થ કઈ રીતે કહેવાય? શરીરને આવ્યો છે તાવ, એ શરીર પછી દવા લે અને તાવ મટી જાય તો દવા લઈએ એને પુરુષાર્થ કહેવાય? ના ના. તાવ આવે એને પરિણામ કહેવાય, દવા લઈએ એને પુરુષાર્થ કહેવાય, એવું કહો છો? હા, એવું. તો દવા એ પુરુષાર્થ કહેવાય કે ઉદય કર્મ કહેવાય? એ તો ઉદય કર્મ ના આધાર આવે છે. તાવ પ્રતિક્રમણ ને ઉદય કર્મ કેમ નથી માનતા? એ જ પ્રકૃતિ અતિક્રમણ કરે છે, એ જ પ્રકૃતિને તાવ આવ્યો છે, એ જ પ્રકૃતિ દવા લે છે, એ જ પ્રકૃતિ માફી માંગે છે. એમને એ આપણે ભાવ ખરાબ હતો એટલે આપણે ગયા અવતારનો કે આ અવતારનો? ગયા અવતારનો. અત્યારે શું કરીએ છીએ આપણે? કર્મ ભોગવીએ છીએ કે કર્મ બાંધીએ છીએ? કર્મ ભોગવીએ છીએ. તો ભોગવતી વખતે આપણી પાસે સ્વતંત્રતા હોય? ના, ન હોય. તો પછી આપણે જવાબદાર હોઈએ? ન હોય. હા, આપણે તો અત્યારે પુરુષાર્થમાં પ્રકૃતિથી મુક્ત રહેવાનું છે. શું રહેવાનું છે? મુક્ત રહેવાનું. આ પ્રકૃતિમાં ભળી ગયા એટલે તો રાગ દિવસ થયા. મેં સારું કર્યું, ખરાબ કર્યું, સામે વાળાએ સારું ખરાબ કર્યું, તમારું છે આ તારું છે, એ કેમ થાય છે? પ્રકૃતિમાં ભળી ગયા એટલે આપણી કે બીજાની. આપણું કામ શુદ્ધાત્મા છે એની દ્રષ્ટિ મળ્યા પછી દેહથી મુક્ત રહેવાનું છે કે દેહને સુધારવો છે? દેહથી મુક્ત રહેવાનું છે. હા, ગમે એટલો સુધારવો તો બાળવાનો ખરો જ પછી, કે નહીં બાળવાનો? હા, બાળવાનો. આપણે પેલા દેહને સુધારવાનો પછી બાળી નાખવાનો, એ મોટો મોટો પુરુષાર્થ આપણો. કેમ? નહીં. તો પછી જે વસ્તુ હાથે આવવાની હોય તો કામની છે, આ તો હાથે આવવાનું નથી.